નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સવ્વ સાહૂણમ, એષુ પંચ નમુક્કારો સવ્વ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસિમ બડમમ હવૈ મંગલમ. જંબુદ્વીપના, ધાતકી ખંડના અને અર્ધ પુષ્કર દ્વીપના આપણે જિનાલયોનું વિચારણા કરી આજે સ્વાધ્યાયની અંદર અઢી દ્વીપની બહાર રહેલા એવા 80 જે ચૈત્ય છે એનો આપણે સ્વાધ્યાય કરીશું. પહેલા નંબર અઢી દ્વીપ જ્યાં પૂરો થાય છે ત્યાં માનુષોત્તર પર્વત એ આવેલા છે અને માનુષોત્તર પર્વતની ચારે દિશાની અંદર એક એક શાશ્વતો દેરાસર. એકે જંબુદ્વીપ એ પહેલો, ધાતકી ખંડ બીજો, એ પ્રમાણે અનુક્રમે જતા 8મા નંબરનો દ્વીપ આવે છે નંદીશ્વર દ્વીપ. નંદી એટલે અનેક ઐશ્વર્યથી ભરેલો છે એટલા માટે નંદી એટલે કે નંદીશ્વર દ્વીપ કહેવામાં આવે છે. અને એ નંદીશ્વર દ્વીપની અંદર 52 જિનાલય, આમ તો 52 જિનાલય અને બીજા 16 એમ કરીને 68 દેરાસર એની અંદર આવેલા છે. જે આપણને અહીંયા ચિત્રમાં દેખાય છે કે 52 જિનાલય આ 8મો નંદીશ્વર દ્વીપ છે. અને એની અંદર આ એક નંદીશ્વર દ્વીપની અંદર અત્યારમાં આને આપણે જોવા રાજધાની જોવાની નથી. આ માત્ર તેમાં 1, 2, 3 અને 4 ચિત્રને જોઈએ. 4 ચિત્રમાં અત્યારમાં માત્ર આપણે એક જ ચિત્રને જોઈએ. એમાં આજ માત્ર એને આપણે થોડું મોટું કરી દઈએ તો એને મોટું કરી અને એ ચિત્ર આપણું તૈયાર થશે. આ તો કે વચ્ચે અંજનગીરી નામનો એક પર્વત આવેલો છે. આ અંજનગીરી પર્વત, એ અંજનગીરી પર્વતથી ચારે બાજુની અંદર 4 વાવડી આવેલી છે. 1 લાખ યોજનની મોટી વાવડી આવેલી છે. એ વાવડીની અંદર દધીમુખ નામના એક પર્વત આવેલા છે. વચ્ચે એક અંજનગીરી, એની ચારે બાજુ એક પર્વત દધીમુખ પર્વત છે જે વાવડીમાં આવેલા છે. આ બે દધીમુખ પર્વતની વચ્ચે અહીંયા બે રતિકર પર્વત આવેલા છે. કેટલા? બે રતિકર પર્વત. એટલે એક અંજનગીરી પર્વત, 4 દિશાની અંદર એક દધીમુખ પર્વત, બે એમ કરીને 8 રતિકર પર્વત. એટલે આ ટોટલ આપણે ગણશું તો કેટલા થશે? 13 થશે. એક અંજનગીરી, 4 દધીમુખ અને 8 રતિકર. હવે એ ચિત્ર થયું. આ 13 પર્વત આવે આની અંદર. એક અંજનગીરી, 2 દધીમુખ અને 8 રતિકર પર્વત. 13 પર્વત અહીંયા, 13 પર્વત અહીંયા, 13 પર્વત અહીંયા. એટલે એક લેવું જ લેવું, એકથી વધારે ના થવા. એટલે 13 ચોક 52 દેરાસર અહીંયા થયા. બીજા અહીંયા 4 પર્વત છે, 4 પર્વત અહીંયા છે, 4 પર્વત અહીંયા છે અને 4 પર્વત અહીંયા છે. એ ઇન્દ્ર મહારાજાની ઇન્દ્રાણીના જે છે એની રાજધાની છે. ત્યાં પણ 4 4 એમ કરીને 16 પર્વત થયા. એટલે કે પર્વતના 52 પર્વત અને દરેક ઉપર એક દેરાસર. 16 રાજધાની છે એના ઉપર 16 દેરાસર. એમ કરી અને ટોટલ 68 દેરાસર થયા. 68 દેરાસર ક્યાં થયા? નંદીશ્વર દ્વીપની અંદર. 4 દેરાસર આપણે ક્યાં ગણ્યા? માનુષોત્તર પર્વતની અંદર આપણે 4 દેરાસરની ગણના કરી. હવે આગળ જતા 11મો એક કુંડલ દ્વીપ આવે છે. એ કુંડલ દ્વીપની વચ્ચે એક કુંડલ નામનો પર્વત છે. એ પર્વતની ચારે દિશાની અંદર એક શાશ્વત દેરાસર, એટલે એમ 4 દેરાસર.
એવી રીતે 13મા નંબરનો રૂચક દ્વીપ છે, એમાં પણ રૂચક નામનો પર્વત આવેલો છે અને એની ચારેય દિશાની અંદર ગોળ આકારનો આખો આવેલો છે. એની ચારેય દિશાની અંદર એક એક શાશ્વત દેરાસર, એટલે ટોટલ દેરાસર થશે 80 દેરાસર થશે. અને દરેકની અંદર એટલે કે માનુષોત્તર પર્વત અને નંદીશ્વર દ્વીપની અંદર નંદીશ્વર દ્વીપ જે છે એ કુંડલ દ્વીપ અને રૂચક દ્વીપ, એની અંદર ચારેય દિશાની અંદર ચૌમુખજી ભગવાન છે, એટલે 124 પ્રતિમાજી થશે. બાકી માનુષોત્તર પર્વત 16 રાજધાનીના, એની અંદર 120 પ્રતિમાજી થશે. આ પ્રમાણે અઢી દ્વીપ જે છે એ અઢી દ્વીપની અંદર, એટલે એમ કે અઢી દ્વીપ અને અઢી દ્વીપની બહારના કુલ તીર્છા લોકના દેરાસર થાય છે 3259 દેરાસર. અને તીર્છા લોકની અંદર જે પ્રતિમાજી શાશ્વતી જે છે એ કુલ થાય છે 3,91,320 આવી શાશ્વતી પ્રતિમા થાય છે. હવે આની આપણે વિચારણા કરીએ. તો કે ક્યાં ક્યાં આપણે શાશ્વત દેરાસરો આવેલા છે જંબુદ્વીપની અંદર? તો કે મેરુ પર્વત ઉપર આવેલા છે, ઇન્દ્રાણીની 16 રાજધાનીમાં એમાં છે, ગજદંત પર્વત છે, એ સારભૂત પર્વતો છે, યમક પર્વત છે, ચિત્ર પર્વત, વિચિત્ર પર્વત, 200 કંચનગીરી, ઇક્ષુકાર પર્વત, વર્ષધર પર્વત, બધા નામ ઠામે એ બધા સ્થાને. વળી આગળ ક્યાં? વળી દીર્ઘ વૈતાઢ્ય પર્વત ઉપર છે, વૃત્ત એટલે વૃત્ત વૈતાઢ્ય ઉપર છે, જંબુ આદિ વૃક્ષ ઉપર છે. એની ચારે દિશામાં ગજ, ગજ એટલે અહીંયા ગજ એટલે હાથી ના કરતા હો, ગજ એટલે 8ની સંખ્યા, એ 8 દિશા એટલે કે 4 દિશાની અંદર, એટલે એની ચારે દિશાની અંદર અને વિદિશાની 8 એ દેરાસર થયા. કુંડ જે છે, નદીઓના જે કુંડ છે, એટલે કે આ કુંડ એટલે કયા? તો કે લઘુદ્રહો, જે દેવકુરુની અંદર 5 કીધા, ઉત્તર કુરુની અંદર 5 કીધા, મહાનદી છે, 6 દ્રહો છે વગેરે ચૈત્ય નો ગ્રામ, ગ્રામ એટલે સમુદાય, એ શાશ્વત ચૈત્યો આવેલા છે. માનુષોત્તર પર્વત, નગવર એટલે નગ એટલે પર્વત, શ્રેષ્ઠ પર્વત ઉપર જેહ ચૈત્ય, જે ચૈત્ય છે, નંદીશ્વર દ્વીપમાં જે ચૈત્ય છે, રૂચક દ્વીપ ઉપર, કુંડલ પર્વત ઉપર, એ બધા પવિત્ર એવા દેરાસરો આવેલા છે. અને તીર્છા લોકમાં ચૈત્ય નમીએ સુઠામે, તીર્છા લોકની અંદર જે ચૈત્ય છે એ ચૈત્યને આપણે શું કરીએ? તો કે નમીએ. હવે ફરી પાછા આપણને થશે કે તીર્છા લોકમાં દેરાસર કેટલા? તો 3,259 એવા દેરાસર, અને એ દેરાસરની કુલ પ્રતિમાજી કેટલા? તો પ્રતિમાજી આપણે ગણ્યા તો 3,91,320 એવા પ્રતિમાજી છે. હવે ફરી આપણને જિજ્ઞાસા થઈ કે આ પ્રતિમા, આ દેરાસર તો કીધા, પણ દેરાસરમાં ભગવાન કયા? તો ભગવાન 4: ઋષભ, ચંદ્રાનન, વારિશેણ અને વર્ધમાન. આ 4 જ નામના ભગવાન હોય. આ 4 નામના પરમાત્મા ત્યાં બિરાજમાન છે. એટલે એના આધારે આપણે અહીંયા બોલીએ, પ્રભુ કયા? ઋષભ, ચંદ્રાનન, વારિશેણ, વળી વર્ધમાના ભીધે, એટલે વર્ધમાન નામના 4 એ શ્રેણીએ રહેલા છે. એહ શાશ્વતા બિંબ સવિ 4 નામે, આ શાશ્વતા જે કીધેલા છે બિંબ, એ આ 4 નામના છે. બધા મળી સવિ કોડી સય, સવિ કોડી સય પન્નર બાયાલ ધાર. જો અસંખ્યાતા જે કીધા છે એની વાત કરી નથી, પણ બધા અમે ભેગા કર્યા તો કેટલા થયા? સવિ કોડી સય 1,542 કરોડ. સવિ એટલે બધા ભેગા કર્યા તો કેટલા થયા? કોડી સય એટલે 15, 1,500 કરોડ, 42 કરોડ એટલે 1,542 કરોડ, 58 લાખ અને 36,080.
અને આ કીધા એ કયા ગણવાના? તો કે ઉર્ધ્વલોક, અધોલોક અને તીર્છાલોકના બધા ગણવાના, પણ જ્યોતિષ અને વણ વ્યંતર આ બે નહીં લેવાનું, કારણ કે એની અંદર અસંખ્યાતા છે. એના વિના સિદ્ધિધામે એટલે કે એના વિના આ ગણના કરેલી છે. અશાશ્વતા, હવે અશાશ્વતા જે છે, અશાશ્વતા જીનવર નમો પ્રેમ આણી, અશાશ્વતા એવા જે જીનેશ્વર ભગવાન છે, એટલે કે અહીંયા આપણે અલગ અલગ જે તીર્થોની અંદર આવેલા છે અત્યારમાં પણ, એ બધા અશાશ્વતા તીર્થંકર ભગવાન જે છે એમને પણ પ્રેમ નમીએ, પ્રેમ આણી, પ્રેમને લાવી અને નમસ્કાર કરીએ. કારણ કે અહીંયા અશાશ્વતા છે. કેમ ભાખીએ તે જાણી અજાણી, જાણ્યા અને અજાણ્યા કેવી રીતે આટલા કહેવા? બહુ તીર્થ ને ઠામે, બહુ ગામ ગામે, કારણ કે બહુ તીર્થમાં રહેલા છે ભગવાન અને બહુ ગામમાં પણ રહેલા છે. કેવી રીતે નામ લખવા? એમ જીન પ્રણમી છે, એ પ્રમાણે જીનેશ્વર ભગવાનને આપણે પ્રણામ કરીએ. મોહ નૃપને દમી, જે મોહરૂપી રાજા છે એનું આપણે દમન કરીએ. ભવ ભવ ન ભમી, જે ભવ ભવમાં આપણે ભમીએ નહીં. સર્વ પાપ ગમી, જે સર્વ પાપને શું કરીએ? તો કે દૂર કરીએ. પરભાવ, આત્મા સિવાયનો જે પરભાવ, સ્વભાવ સિવાયના પ્રભાવો છે એનું વમી, જે એટલે કે એને દૂર કરીએ. જો પ્રભુ અઠમી, જે આ મને અર્થ ખ્યાલ નથી આવતો અઠ્ઠમી નો અર્થ. પદ્મ વિજય નમી, જે પદ્મ વિજય કહે કે નમી, જે પરમાત્માને નમીએ. અને આત્મ તત્વ રમી, જે આત્મ તત્વમાં આપણે શું કરીએ? તો કે રમીએ. થોયની વાત કરીએ. ઋષભ ચંદ્રાનન વંદન કી, જે વારી શેણ દુઃખ વારેજી. વર્ધમાન જીનવર વળી પ્રણમો, શાશ્વત નામ એ ચારેજી. ભરતાદિ ક્ષેત્રે મળી હોવે, ચાર નામ ચિત્ત ધારેજી. તેણે તે ચાર શાશ્વત જીનવર નમીએ, નિત્ય સવારેજી. ચાર નામ કયા? તો કે ઋષભ, ચંદ્રાનન અને એમને વંદન કરીએ. વારીશેણ એ દુઃખને વારે છે. વર્ધમાન એ જીનવરને વળી પ્રણમો, શાશ્વત એ નામ એ ચારેજી. ભરત આદિ ક્ષેત્ર મળી હોવે, ચાર નામ થાય છે, ચિત્તમાં ધારણ કરવાના છે. તેણે એ શાશ્વત જીનવર નમીએ, તે નિત્ય સવારે, નિત્ય સવારે શું કરીએ? નમસ્કાર કરીએ. ઉર્ધ્વલોક અને અધોલોકની મળીને કુલ કેટલી પ્રતિમાજી થાય છે એનું વર્ણન કરે છે. ઉર્ધ્વ અધો તીર્છા લોકે થઈ, કોડી પન્નર છે જાણોજી. ઉપર કોડી 42 પ્રણમો, અડવન લખમન આણોજી. 36,80 તે ઉપર બિંબ તણો પરિમાણોજી. અસંખ્યાત વેંતર જ્યોતિષીમાં પ્રણમો તે સુવિહાણોજી. ઉર્ધ્વલોક, અધોલોક અને તીર્છાલોકમાં બધા ભેગા મળી કેટલા થાય? તો કે 1500 કરોડ. અને ઉપર પાછળ કેટલું? 42 કરોડ. 42 એટલે 1542 કરોડ. અડવનના લખમન આણોજી, અડવન એટલે 58 લાખ મનમાં લાવજો. ઉપર પાછું કેટલું? તો કે 36,80 એ બિંબ એટલે પ્રતિમાજીનું આ પ્રમાણ છે. અને વ્યંતર અને જ્યોતિષની તો વાત જ નથી કરી, એની અંદર કેટલા અસંખ્યાતા છે. ક્યાં? તો કે વ્યંતર અને જ્યોતિષીમાં. પ્રણમો તે સુવિહાણોજી, એ સુવિધાન, સાવધાનપણે એ વિધાન કરેલું છે શાસ્ત્રમાં, અને એને શું કરીએ? તો કે પ્રણામ કરીએ. હવે આ કઈ જગ્યાએ બધી વાતો લખેલી છે? તો કે રાયપ શ્રેણી જીવાભિગમે ભગવતી સૂત્રે ભાખીજી. જંબોદ્વીપ પન્નત્તી ઠાણાંગે વિવરીને ઘણું દાખીજી. વળી અશાશ્વતી જ્ઞાતા કલ્પમાં વ્યવહાર પ્રમુખે આખીજી. તે જીન પ્રતિમા લોપે પાપી, જ્યાં બહુ સૂત્ર છે સાખીજી. રાયપ શ્રેણી નામનો આગમ છે, જીવાભિગમ નામનો આગમ છે, ભગવતી નામનો આગમ છે. આ આગમમાં બધી વસ્તુ લખેલી છે. જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ નામનો આગમ ગ્રંથ છે, ઠાણંગ નામનો આગમ ગ્રંથ છે. એની અંદર વિવરણ કરીને ઘણું કીધેલું છે. દાખીજી એટલે કીધેલું છે. વળી અશાશ્વતી પ્રતિમાઓનું વર્ણન જ્ઞાતાકલ્પ જે છે એની અંદર અને વ્યવહાર જે છે એની અંદર આખી એટલે કે એનું આખ્યાન કરેલું છે.
તે જીન પ્રતિમા લોપે પાપી, જે જીન પ્રતિમાનું લોપ કરે, નાશ કરે, એને નુકસાન કરે, તોડી નાખે, એનો અપલાપ કરે, એ લોકો કેવા છે તો કે પાપી છે. એમાં બહુ સૂત્ર એ સાક્ષી, બહુ એવા આગમ જે છે એ સાક્ષીભૂત છે. એટલે આ પ્રમાણે અહીંયા જ્ઞાનની સ્તુતિ કરી. એ જીન પૂજાથી આરાધક ઈશાન ઇન્દ્ર કહાયાજી, તેમ સૂર્યાભ પ્રમુખ બહુ સુરવર દેવી તણા સમુદાયાજી, નંદીશ્વર 28 મહોત્સવ કરે અતિ હર્ષ ભરાયાજી, જીન ઉત્તમ કલ્યાણક દિવસે પદ્મ વિજય નમે પાયાજી. એટલે કે એ જીનેશ્વર પરમાત્માની પૂજાથી આરાધક કોણ તો કે ઈશાન ઇન્દ્ર મહારાજા એ કીધેલા છે આગમની અંદર. અને માત્ર ઈશાન ઇન્દ્ર નહીં પણ સૂર્યાભ વગેરે દેવ જે છે એને પણ એ દેવીનો સમુદાય વગેરે ઘણા લોકોએ પૂજા કરી છે પ્રભુની. બીજું, નંદીશ્વર દ્વીપમાં 28 પ્રભુનો કલ્યાણક ઉજવણી કર્યા પછી નંદીશ્વર દ્વીપમાં 28 મહોત્સવ કરે. મહોત્સવ કરે ખરા પણ કે અતિ હર્ષ ભરાયાજી, અતિ હર્ષથી ભરાઈ અને શું કરે છે? 28 મહોત્સવ કરે છે. જીન ઉત્તમ કલ્યાણક દિવસે પદ્મ વિજય નમે પાયાજી, જીનેશ્વર પરમાત્માના ઉત્તમ કલ્યાણકના દિવસે પદ્મ વિજય મહારાજા શું કરે છે તો કે એમને નમસ્કાર કરે છે. અને આ પ્રમાણે જે છે એ બૃહદ શાંતિ જે આ પતે પછી બૃહદ શાંતિ બોલે, બધા કાવસક મારે, શાંતિ છે આખી પૂર્ણ થાય, પછી એક પ્રગટ લોગસ બોલવાનો થાય, અને પછી બધા બેસી અને 13 નવકાર ગણે. 13 નવકાર જે ગણે છે એનું કારણ એવું છે, પૂજ્ય કુલચંદ્ર સૂર્ય મહારાજનું કેવું એવું છે કે 13 નવકાર ગણવા પાછળનું કારણ શું તો કે શત્રુંજયના 9 ટૂંક એ 9 ટૂંક, આબુ, અષ્ટાપદ, ગિરનાર અને સમેત શિખરજી, એમ કરી અને બીજા 4 કરો એટલે કુલ 13 થાય. અને એ પ્રમાણે 13 નવકાર અને પછી શું કરે તો 13 ખમાસણ શ્રી સિદ્ધાચલ સિદ્ધ ક્ષેત્ર અષ્ટાપદ આદિશ્વર પુંડિકર ગણધરાય નમો નમઃ. આ રીતે 13 વાર ખમાસમણ દે અને પછી 5 પ્રકારના જે છે સ્તવન જે છે એ સ્તવન લોકો બોલતા હોય છે. કેટલાક લોકો સ્તવન બોલે છે, કેટલાક લોકો સ્તવન નથી બોલતા. હેલો, પાછળના 5 સ્તવન છે કેટલાક લોકો બોલે છે, કેટલાક લોકો નથી બોલતા. પોતાની જે પરંપરામાં ચાલતું હોય એ પ્રમાણે આરાધના કરવી. હા, હવે આમાં કોઈને કઈ જિજ્ઞાસા હોય શાશ્વત અશાશ્વતના ચૈત્યવંદન અને થોયની અંદર તો પ્રશ્ન આપ જિજ્ઞાસા પૂછી શકો છો. ભારતીબેન. પ્રણામ ગુરુજી. પ્રણામ. આબુ, અષ્ટાપદ, સમેત શિખર અને ચોથું શું બોલેલા તમે? ગિરનાર. ગિરનાર. સારું, ઓકે. ભારતીબેન. રશ્મિબેન. સર મારો જવાબ આવી ગયો સર. ઓકે. પ્રણામ સર. સર 3 ક્વેશ્ચન છે. બોલો. સર, થોઈ જે છે એની ત્રીજી નીકળો એમાં વ્યવહાર એ તમે શું કીધું? વ્યવહાર એટલે શું લે? કોઈ આગમ વ્યવહાર તો નથી એ સૂત્ર. શું કીધું? વ્યવહાર એટલે વ્યવહાર સૂત્ર, આગમનું નામ છે વ્યવહાર સૂત્ર. એટલે વ્યવહાર સૂત્ર છે કોઈ આગમનું નામ? આગમ છે. અચ્છા સર. પછી બીજો સર, સૂર્યાભ એ તો દેવ છે ને? હા, તો સૂર્યાભ એમાં દેવ. એક હા, તો એનું એક જ એનું નામ આમ દેવ તરીકે કેમ લેવામાં આવ્યું? કારણ કે એમણે વિશેષ પ્રકારે ભક્તિ કર્યું તો એક નામ લીધેલું હોય, ઈશાન ઇન્દ્ર લીધું, સૂર્યાભદેવ લીધું, એવી રીતે ને? હા. અચ્છા. અને ત્રીજો ક્વેશ્ચન સર, તમે જે 13 ખમાસાના કીધા કે શેત્રુંજયની 9 ટૂંક અને બાકીના આ 4, તો સર જો એની 9 ટૂંક એ રીતે અલગ લીધી
તો સમય શિખરની બી તો ટૂંકો છે બધી અલગ અલગ, તો ઈ બી પછી એમાં એટલે એક પછી આખું લીધું ને આ બધું. કોઈ પણ વર્ણન કર્યું હોય ને તો કોઈ એક વિશેષતા લીધેલું હોય, નહીં તો પછી તમે એમ કહેશો કે એક પ્રતિમાને વંદન કર્યા તો આ 1542 કરોડને કરો ને. એટલે કોઈ પણ એક એંગલ થી જયારે વંદન કર્યા હોય ભાવથી. અચ્છા, બસ એટલે એવી રીતે. ઓકે કિરણભાઈ. ઓકે, પ્રણામ સર. પ્રણામ સર. પ્રણામ સર, આ ચાર ગાથા વાળું હોય છે તો ગમે ત્યાં આપણે બોલી શકીએ ઓલામાં? ક્યાં? આપણે પ્રતિક્રમણમાં કે આ પ્રતિક્રમણ બોલી શકાય. આમાં ઓલું રિલેટ નથી થતું કે પેલી ગાથામાં એક જીનેશ્વરનો પેલી ગાથામાં છે ને, આમાં શાશ્વત અસત્વ ભેગી લીધી છે, એટલે પેલી ગાથાની અંદર એક જીનેશ્વર નથી લીધા, 4 જીનેશ્વર લીધેલા છે. ઋષભ, ચંદ્રાનંદ, વારિસ અને વર્ધમાન. પછી બીજી ગાથામાં બધા જીનેશ્વરની પ્રતિમા છે, બધા લઈ લીધા છે. ઓકે. ત્રીજી ગાથા જ્ઞાનની છે અને ચોથી ગાથાની અંદર દેવી દેવતા ઈશાન, સૂર્યાપદેવ વગેરેની વાત કરેલી છે. બરાબર છે. થેન્ક યુ. હાજી જ્યોતિબેન. પ્રણામ ગુરુજી. પ્રણામ. આપણે 13 નવકાર કેમ ગણવાના કીધા? 13 નવકાર. શત્રુંજયની 9 ટૂંક, પછી આબુ, અષ્ટાપદ, સમેત શિખર અને ગિરનાર. 9 ને 4 13. અચ્છા, કિરણાબેન. બરાબર. પ્રણામ સર. સર, શાશ્વત ચૈતન્યમાં જે 3 લાખ એક આવે છે, નમો નમો સાસયા, તે સાસય એટલે શું? નમો સાસયા જીનવરા મોક્ષ કામે. એટલે કે નમસ્કાર કરીએ શાશ્વતા જીનવરને મોક્ષ કામે. કામે એટલે મોક્ષ માટે. ઓકે, બરાબર છે. ભારતીબેન. હા, મારે પૂછવાનું કે સર, આપણે આ બધું જે દેરાસર નું વર્ણન છે ત્રિલોકના અને રિયલ યુનિવર્સમાં શીખી ગયા જ ને? હા, શીખી ગયેલા છીએ. આ બધાય? હા, બધું કરેલું છે આર્યું. હા, બસ એટલે યાદ આવ્યું ને એટલે બધું પૂછી જો પાકું કરે. હાજી. નૈનાબેન. પ્રણામ ગુરુજી. પ્રણામ. ગુરુજી, આપણે જે આમાં 13 ખમાસણા આપવાના હોય તો પછી ખમાસણામાં પદ આપણે પંચ પરમેશ્વરીનું એ જ બોલવાનું હોય કે? ના, ઈચ્છામી ખમાસનો આપણે બોલે જ ખરા. ઈચ્છામી ખમાસનો વંદિમ જળજાની સેમ જ થયો ને, એ જ. પછી 9 ટૂંકને વંદન કરવાના, એટલે 9 ટૂંકના નામ દેવાના? ના, 9 ટૂંકના કોઈ નામ બોલાતા નથી. આ તો ખાલી યાદ કરવા માટેની વાત કરેલી છે. એટલે ખાલી એમને જ ખમાસણા 13 એમને પેલા 13 નવકાર ગણ્યા, પછી શું કરવાનું? શ્રી સિદ્ધાચલ સિદ્ધ ક્ષેત્ર અષ્ટાપદ આદિશ્વર પુંડરી ગણધરાય નમો નમઃ ઈચ્છામી ખમાસમંદિમ જળજાની સિંહાય મત્તૈણ વંદામિ શ્રી સિદ્ધાચલ સિદ્ધ ક્ષેત્ર અષ્ટાપદ આદિશ્વર પુંડરી ગણધરાય નમો નમઃ ઈચ્છામી ખમાસમંદિમ જળજાની સિંહાય મત્તૈણ વંદામિ. તો દરેક વખતે આપણે પુંડરી ગણધરાય નમો નમઃ એ એટલું જ બોલવાનું, અલગ અલગ બોલવું જરૂરી છે? અલગ કોઈ ચેન્જ નહીં કરવાનું. બરાબર. અને ગુરુજી, બીજું એક ખાસ ગઈ વખતનું રેકોર્ડિંગ મારે રહી ગયું છે સાંભળવાનું. આવી જશે ગ્રુપમાં. રક્ષાબેન. પ્રણામ સર. અત્યારના આ જે આપણે વાત કરીએ ને શાશ્વતાની બધું, તો ત્યાં અત્યારના હશે પ્રતિમાજી ને બધું ત્યાં ઓલું આમ એમને પૂજાતા હશે એવું કઈ ખરું સર? હા, તો પૂજાય અવશ્ય પૂજાય. તો ત્યાં તો કઈ એલિમેન્ટ સર? આ તો જિજ્ઞાસા એવી થાય છે એટલે કે સર ત્યાં કઈ થોડી મનુષ્યની વસ્તી અત્યારના મનુષ્ય ના પૂજે, દેવતાઓ આવીને ભક્તિ તો કરે. દેવતા? હા, દેવતા તો કરે. હા, દેવતાઓ કરી શકે, રાઈટ? દેવતા અવશ્ય કરી શકે. અચ્છા. પ્રણામ ગુરુજી. માનુષોત્તર પર્વત અને 16 રાજધાની સિવાય જે 124 કીધા ને, તો એ 4 બીજા ક્યાં, એટલે પશ્ચિમ દ્વાર ઉપર ગણ્યા 4? આ પશ્ચિમ દ્વાર ઉપર, 4 દિશાની અંદર પશ્ચિમ દ્વારમાં. બરાબર. અને જે દેવછંદામાં 27 એ 27 એક લાઈનમાં હોય કે કેવી રીતે ગોઠવણ હોય? એક લાઈનમાં 27 27 27 27 ચારે દિશા બધા એક જ લાઈનમાં. બરાબર. હવે એક વિધિ માટે પ્રશ્ન છે. બોલો. આપણે યુઝ્યુઅલી જે અરિહંત ચેયાણમ બોલીએ એની પહેલા આપણે જય વિરાય બોલતા હોઈએ છીએ, બરાબર?
અને અહીંયા આપણે આ બીજા બધા 5 ભગવાન સિવાયના બીજા હોય તો આપણે પહેલા અરિયન ચિયાણમ કરીને થોય કરીએ ને પછી જય વિરાય એવો ક્રમ કેમ છે વિધિમાં? એટલે આપ આની અંદર કહો છો બાકીના 4 ભગવાન માટેની વાત કરો હા, છો? આપણે બાકીના 5 ભગવાન. હા, એ સિવાય બધામાં તો આપણે હા એટલે અહીંયા આપણે જે રેગ્યુલર રોજ પરમાત્મા આગળ દેરાસરમાં ચૈત્યવંદન કરીએ તો જય વિરાય આવે, પછી ઉભા થઈને અરિયન ચિયાણમ કરીએ, બરાબર, અને પછી થોય ને પછી આપણું ચૈત્યવંદન પૂરું થાય. અહીંયા આગળ આપણે અરિયન ચિયાણમ કરીએ, થોય કરીએ ને પછી જય વિરાય આવે છે, તો ક્રમ અહીંયા આગળ આવી રીતે કેમ હશે દેવવંદનમાં? જો ક્રમ વિશેષ તો એ વખત કોઈ જ્ઞાની ભગવાન, એક કામ કરું, આ ગુરુદેવને હું પૂછી અને પછી જણાવું આપને. પ્લીઝ ગુરુજી. હા, જી જી, ધન્યવાદ. પ્રણામ ગુરુજી. સ્મિતાબેન. જય જિનેન્દ્ર સર, જય સુખ જિનેન્દ્ર. શાતામાં હશો. હાજી બોલો. સર, આ શાશ્વતા અને અશાશ્વતા દેવવંદન કેમ આપણે કરવું પડે? શું કારણ કરવું હશે પડે એનું? નહીં, મારે હજુ ભક્તિ કરી 24 કરીએ જિનેશ્વર. છીએ. હાજી, હા. 24 જિનેશ્વર ભગવાનની મેં ભક્તિ કરી, એમના વંદન કર્યા. હવે મારે એક હમ પણ ભગવાનને બાકી રાખવાના, જગત મારે બધા ભગવાનને વાંધવા છે, મારે કઈ રીતે વંદાશે? હમ તો એના માટે મેં બરાબર. શાશ્વત અશાશ્વત એમ કરી બધા જિનેશ્વર ભગવાનને વંદન કર્યા. એટલે આપણે પેલું ઇંગ્લિશમાં એમ બોલીએ કે નોન અનનોન, હા, ક્યાંય પણ નોન જ્યાં પણ હોય અનનોન, ત્યાં. ઓલ ચૈત્ય, ઓલ ટેમ્પલ. હા, બધા જ. હા, હા, બધા દેરાસરો, બધા બધા જ્યાં દેરાસર, જ્યાં. બધા પ્રતિમાજી, આખા આખા 14 રાજલોકમાં જ્યાં જ્યાં છે બધે બધાને વંદન કરવા છે. અચ્છા, એટલે શાશ્વતા અશાશ્વતા આપણે લઈએ છીએ છેલ્લે પછી. ઓકે. મીનાક્ષીબેન. પ્રણામ ગુરુજી. ગુરુજી, મારે એક મંત્રનો અર્થ જાણવો છે. બાવાલ સંગીનમ નમઃ. ક્યાં છે એટલે આ 12 બતાવો. આગમ, 12 આમાં નથી, સિલેબસ ની બહાર છે, પણ ના, આગમ ઉપર છે. એનો હમણાં ના લેતા. દુવાલસ લખ્યું ને? દુવાલસ એટલે 12. સ્મિતાબેન. સર પ્રણામ સર. પ્રણામ. સર હા બોલો. સર આ સકલ તીર્થ આજે અત્યારે આપણે લીધું રૈતવંદન એ સેમ જ છે બધું, એની અંદર સેમ જ આવે છે? બધું સેમ આવે છે, કોઈ ચેન્જ નથી બંનેમાં. એની અંદર તો આટલા બધા આપણને જે ચૈત્ય છે, મૂર્તિઓ છે, એ બધું નથી પકડાતું. ના ના, લખેલું છે. એ બધું આપણે બોલતા નથી. સકલ તીર્થમાં છે, એક વાર જોઈ લેજો શાંતિથી. ન મળે તો પછી મને કહેજો. હા, સકલ તીર્થ. હાજી, રશ્મિબેન. સર, આપણે જેમ અહીંયાના પ્રતિમાજીને વિલેપન ને બધું કરવું પડે, એને ક્ષતિ ન થાય કેવી રીતે, કરવું ન તો પડે, આ કરીએ છીએ. શાશ્વત, ભક્તિના કારણે આપણે કરીએ છીએ. તો પણ આજે શાશ્વતના જે બધી પ્રતિમાજી છે એને કઈ બી આમ અનાદિકાળથી છે, અનાદિકાળ સુધી રહેશે, તો એમાં એમને એ પ્રતિમાજીને કોઈ ક્ષતિ કે ના ના, કઈ એવું થાય? કોઈ જ દેવ ન થાય, કોઈ જ ન થાય. જેમ દાખલા તરીકે આપણી પાસે દરેકને કે આપણી પાસે કાપડના પણ એક પ્રકાર હોય. અમુક કાપડ છે ને થોડા ટાઈમમાં તરત ફાટી જાય, અમુક કાપડ હા, વધારે ટાઈમ સુધી ચાલે, અમુક વર્ષો વર્ષ સુધી કાપડ ફાટે જ નહીં. એ કાપડના તેવા પ્રકારના પ્રકાર છે. એમ આ જે શાશ્વતી મૂર્તિ છે એનું જે દળ જે છે એ એવું રત્નનું બનેલું છે, અને એવા વિશિષ્ટ રત્ન છે કે એમાં કોઈ એ દેરાસર ગણો કે પ્રતિમાજી ગણો, એને કોઈ જીર્ણોદ્ધાર આદિની કોઈની જરૂર જ ના પડે. એટલે સર ઈ રત્નની બનેલી છે બધી પ્રતિમાજી? બધી પ્રતિમા રત્નની. હા, અચ્છા, બરાબર છે. ઓકે નીનાબેન. ઓકે. પ્રણામ સર. પ્રણામ. સર મને હા સર મારે એક ક્વેશ્ચન છે. અસ્વસ્થતા પ્રભુને કેમ આપણે ચૈતવંદન કરવાનું? શાશ્વતા કર્યા તો અશાશ્વતા બાકી કેમ રાખવાના? અશાશ્વતા પ્રભુ એટલે અશાશ્વતા એવા દેરાસર. દાખલા કે આપણે જે સંઘમાં જે હા દેરાસર છે એ અશાશ્વતું દેરાસર કહેવાય. એની અંદર જે તીર્થંકર ભગવાનની મૂર્તિ છે, મૂર્તિ શાશ્વતી નથી, અશાશ્વતી છે. તો હવે શાશ્વતા કર્યા તો અશાશ્વતા બાકી રખાય આટલા માટે? બરાબર છે. બરાબર. એટલે આપણે બધા ભગવાનને વંદન કરવા છે, એટલે એ ભગવાન પણ અશાશ્વતા પણ અંદર આપણે લીધા. પ્રણામ સર. પ્રણામ. જે આપણે એક મારો પ્રશ્ન પૂછ્યો હતો કે તમે કહ્યું કે જે શાશ્વત પ્રતિમાને દેવતાઓ પૂજા કરે, તો નંદીશ્વર દ્વીપમાં તો ખાલી કલ્યાણક વખતે જ દેવતાઓ અટ્ટય મહોત્સવ કરવા જાય છે, બાકીના દિવસોમાં કોણ કરે? આ ચિંતા થઈ. બહુ પદાર્થને સમજવાની જરૂર છે.
નંદીશ્વર દ્વીપની અંદર કલ્યાણક હોય ત્યારે તો જાય જ, બાકીના સમય પણ દેવો જઈ શકે, આ સમયે અવશ્ય જાય. બીજું, પરમાત્મા શાશ્વતી મૂર્તિ છે. કોઈ દિવસ, હવે તમે દાખલા તરીકે અહીંયા નંદીશ્વર દ્વીપ છે, હંમેશા દિવસ અને રાત આપણે શું કરીએ, આજે પૂજા કરી, ફરી આવતીકાલે પૂજા, ફરી એના પછીના દિવસે પૂજા. આપણે ત્યાં આવો ક્રમ ખરો ને દર્શનાબેન? રોજ પૂજા કરીએ. રોજ પૂજા. હવે નંદીશ્વર દ્વીપમાં દિવસ રાત થતો જ નથી. અચ્છા, બરાબર છે. દેવલોક ની અંદર દિવસ રાત એવો ભેદ જ નથી. એટલે એમને જ્યારે જ્યારે અવસર મળે ત્યારે પરમાત્માની ભક્તિ કરે. બરાબર છે. સર, આ ચાર્થ હોય છે એ સાંજના પ્રતિક્રમણમાં બોલવી હોય આપણે તો બોલી શકાય. બોલી શકાય ને? હા, બસ. ઓકે. જ્યોતિબેન. ગુરુજી પ્રણામ. ગુરુજી, મારે એક શેત્રુંજય મહાત્માનો ગીતીનો અર્થ પૂછવો છે, પૂછી શકો? અનુજાબેન. પ્રણામ સર. સર, આપણે વાત કરીએ છીએ કે આપણે આ સૂત્ર દ્વારા 14 રાજલોકમાં સર્વે લાઈક શાશ્વત અશાશ્વત બધા જીન ભીમ પ્રતિમાને આપણે વંદન કરીએ છીએ, પણ એની સાથે આપણે ખરેખર પરમાત્મા બી તો 14 રાજલોકમાં વસેલા છે, એટલે એ બી દર્શન આપણે એવા ભાવથી બી કરી શકાય ને કે ખાલી એવા પ્રકારના, જો દરેક વખતે હું બહુ સરસ મજાની વાત કહું કે આ બધું અવલંબન માટે આપણને કીધું છે. આ આલંબન છે આપણા માટે કે મેં આ આલંબન લીધું, હવે આ શબ્દ દ્વારા મારે ભાવ માનસપટ ઉપર બધા પરમાત્મા લાવી અને મારે એમને વંદન કરવાના છે. બરાબર છે. હા, પ્રણામ સર. સર, તમે હમણાં મને કીધું કે દેરાસરના ભગવાન અશાશ્વતા કહેવાય, તો અશાશ્વતા ઓછા કહેવાય સર? એ તો બધા શાશ્વત પાછળથી બહુ જ અવાજ આવી રહ્યો છે મને. દરેક જિજ્ઞાસુને ખાસ પાછળ કોઈ અવાજ ના આવવો જોઈએ. રક્ષાબેન. પ્રણામ સર, આપણે મને વ્યવસ્થાનું થોડુંક પૂછવું છે. પારુલબેન. જી પ્રણામ સર. પ્રણામ સર. તમે શાશ્વત અને અશાશ્વતી પ્રતિમા કીધી, તો આપણે આજે એટલે આપણા ઘર દેરાસર, આપણા જે દેરાસર છે અશાશ્વતી. વર્તમાન કાલીનની અંદર આપણને જેટલા પણ જિનાલયો દેખાઈ રહ્યા છે, વર્તમાન આપણી વિશેષ શક્તિ ને કોઈ દેવ લઈ જાય વસ્તુ અલગ છો, અત્યારમાં પ્રાય કરીને જેટલા બધા, અત્યારમાં આપણે કોઈ વિશેષ શક્તિની વાત જવા દો, જેટલા દેરાસર દેખાય છે, જેટલા પ્રતિમાજી દેખાય, બધા દેરાસર અને પ્રતિમાજી અશાશ્વતા છે. તો પછી શંખેશ્વર પાર્ષદ ની મૂર્તિ, આદેશ્વર દાદાની મૂર્તિ, મૂર્તિ કોણે ભરાવી? અષાઢી શ્રાવકે. અષાઢી શ્રાવકે ભરાવી એટલે બનાવી. બનાવી હોય તો શાશ્વતી ન કહેવાય. શાશ્વતી કોને કહેવાય? જેને બનાવનાર કોઈ ન હોય. તો હજી તો એવું કે છે નેમનાથ દાદાની મૂર્તિ ને બધું હજી તો દેવલોકમાં જશે. એમ કહી શકાય કે ઘણો ટાઈમ પ્રાચીન છે એવું કહી શકાય, પણ શાશ્વતી ન કહી શકાય. એમ એટલે એ બી નાશ પામે એટલે શાશ્વતી ના કહેવાય. હા, એ કોઈ બહુ લાંબા કાળ સુધી પ્રતિમાજી ટકવાના છે અને પછી પોતે નષ્ટ થશે, પણ એટલે લાંબા ટાઈમ સુધી ટકવાની છે એ અપેક્ષાની પ્રાચીનતા છે, એની પૂજ્યતા છે. બરાબર. બરાબર છે. જી પ્રણામ. પ્રણામ. નીરુબેન. અપ્રતિકાલ કહેવાય સર? હાજી. મૂર્તિ આપણી જૂની હોય તો અપ્રતિકાલ કહેવાય? અપ્રતિકાલ ની પ્રાચીન. પ્રાચીન. અચ્છા. અપ્રતિમ, જેની સમાન કોઈ ન હોય, વિશિષ્ટ એને અપ્રતિમ કહી શકાય. અચ્છા, અપ્રતિમ. અચ્છા. અદ્વિતીય, અજોડ. અજોડ. અચ્છા. કેમ કે પ્રણામ ગુરુજી. આપણે શત્રુંજય મહાતીર્થ છે એ તો શાશ્વત તીર્થ ગણાય, રાઈટ? હવે જુઓ, શાશ્વતું છે શત્રુંજયમાં, શત્રુંજય શાશ્વતું, પણ આ શાશ્વત અને શત્રુંજય શાશ્વત બેમાં તફાવત છે. અત્યારમાં જેટલા પણ દેરાસર કીધા એમાં બધી જગ્યાએ આપણે શબ્દ બોલીએ છીએ શાશ્વત.
શત્રુંજય આવે ત્યાં શબ્દ આપણે બોલીએ છીએ પ્રાય એ ગિરી શાશ્વતો. અચ્છા. પ્રાય એ ગિરી શાશ્વતો. તો આ શબ્દ કેમ લખ્યો? એટલે પેલા હતું ને હવે નથી એમ? ના ના ના, એ બરાબર. આ જેટલા પણ આપણે દેરાસરની વાત કરી અને પ્રતિમાજીની વાત કરી એ અનાદિ કાળથી છે અને અનંત કાળ સુધી રહેવાની છે. ક્યારે પણ એ નષ્ટ થવાના નથી. એમાં રિનોવેશન અને એ રિનોવેશન અને સારી ભાષામાં જીર્ણોદ્ધાર ક્યારે કરાવવાની જરૂર નહીં પડે અને એમાં કોઈ જીર્ણોદ્ધાર હોતો નથી. આ શાશ્વત દેરાસર અને એની પ્રતિમાજીમાં. ક્લિયર આટલું કાંતિભાઈ? ક્લિયર ક્લિયર ક્લિયર. શત્રુંજય શાશ્વત, પણ એ શત્રુંજય રૂપે શાશ્વત. શત્રુંજય ક્યારે પણ નષ્ટ નહીં થાય, પણ એ શત્રુંજય વધઘટ થાય છે. છઠ્ઠો આરો છે 7 હાથનો થશે. પહેલા આરામાં પ્રાય કરીને 6 ગાઉનો હતો, બરોબર છે, મોટો. હવે આ બધું પ્રમાણ 6 ગાઉની હજી કોઈ પણ આ પ્રમાણ નાનું મોટું થાય એટલે શત્રુંજય હયાતી અવશ્ય રહેશે. શત્રુંજય સિવાયની બધી આપણી અશાશ્વતી પદાર્થો જે છે, આપણા ઘર, આપણી બિલ્ડિંગો, આ તે બીજા તીર્થો બધા જે છે એ નષ્ટ થશે. શત્રુંજયની હયાતી રૂપે રહેશે. એ સ્વરૂપે શત્રુંજય પ્રાય નાનો મોટો થાય છે ને, પણ એ શત્રુંજય રહે છે ખરો, એટલે પ્રાય શાશ્વતો લખ્યો. આ નાનો મોટો શત્રુંજય થાય. આ શાશ્વત દેરાસર પ્રતિમાજી કોઈ નાનું મોટું ન થાય. આ નાનો મોટો થાય છે. બરોબર, ક્લિયર ક્લિયર. ધન્યવાદ ગુરુજી. તૃપ્તિબેન. પ્રણામ સર. તો એનો મતલબ એમ થયો કે ભરત ક્ષેત્રની બધી અશાશ્વતા? ભરત ક્ષેત્રમાં જે છે, દાખલા તરીકે દીર્ઘવૈતાઢ્ય પર્વત છે, ગંગા સિંધુ છે, એને છોડી એ બધી વસ્તુ, એટલે કે જે લઘુ સંગણીમાં બતાવેલી વસ્તુઓ છે એ શાશ્વતી છે, બાકી બધી અશાશ્વત છે. આપણું ઘર, અમદાવાદ, મુંબઈ બધું અશાશ્વત, બધું નષ્ટ થઈ જાય. બધું નષ્ટ થવાનું જ છે, પણ બધું નષ્ટ અશાશ્વત તો પણ આપણે એને એટલું થોયમાં ને બધામાં આપણે એને ગણતરી તો કરીએ જ છીએ. કોને? આ શંખેશ્વર છે, પાલિતાણા છે, શિખરજી છે. વાત સાચી છે. પણ હવે આપણી પાસે જે છે, આપણી પાસે શાશ્વતું તો છે જ નહીં. આપણી પાસે હવે અશાશ્વતું રહ્યું. હવે પૂછવામાં અશાશ્વતમાં સૌથી સારામાં સારું કયા? બરાબર છે. તો કે આ બધા શત્રુંજય, ગિરનાર, કે પછી શંખેશ્વર, શિખરજી, આબુ, અષ્ટાપદ. તો આ બધું શું કર્યું આપણે? અશાશ્વત. હવે આપણી પાસે છે નહીં, તો જે છે એની આપણે વાત કરીએ છીએ. હા બોલો. બરાબર. શાશ્વતો આ ધરતી ઉપર ઘણા બધા છે દેરાસરો શાશ્વતા. કયું અહીંયા તમે ના જઈ શકો, એના માટે સાધના કરવી પડે, પુણ્ય ભેગું કરવું પડે, ભગવાનની ભક્તિ કરવી પડે, અને દેવ તમને લઈ જાય તો જઈ શકો. ના ના, અહીંયા અઢીદ્વીપમાં છે. બરાબર. હા તૃપ્તિબેન, થઈ ગયું? હા પ્રણામ. હાજી લીલાવતીબેન. પ્રણામ સર. પ્રણામ. ત્યારે આપણે આ જે છઠ્ઠો આરો બેસે અને બધું વિનાશ થશે, તો બી આ જે દેવલોકના ને બધા જે દેરાસરો ને બધું બોલે આપણે શાશ્વત, એ શાશ્વત રહેશે કાયમ માટે? હવે પેલા નક્કી કરો કે છઠ્ઠો આરો ક્યાં છે. માત્ર ભરત અને ઐરાવતમાં. દેવલોકમાં ક્યાં છે? નંદીસોદીપમાં ક્યાં છે? માનસોત્તર પર્વતમાં ક્યાં છે? એટલે માત્ર અસર કોને થાય? અહીંયા જે છે આપણી પૃથ્વી જે છે, ભરત અને ઐરાવત ક્ષેત્રમાં શાશ્વત દેરાસર ને કઈ ના થાય. અચ્છા, ત્યાં કશું જ નહીં થાય. ત્યાં કઈ ના થાય. જે બધું આપણે થશે અહીંયા બધું કાયમ માટે રહેશે. હા, એ કાયમ માટે રહેશે. આટલો એક કણીઓ ન તૂટી જાય ને આપણે બધું તૂટી જાય. કોક દાડો બોર્ડ તૂટી જાય, બધું તૂટી જાય, મકાન આપણું તૂટી જાય, એમને એ દેરાસર કઈ ન થાય. તો અતીત અનાગત ને જે બધી વર્તમાન 24 બધી છે, એ બધા જ ભગવાનો ત્યાં છે અત્યારે? ના, ભગવાન ફક્ત 4 જ. ઋષભચંદ્ર ને વારિશ ને વર્ધમાન, બસ 4 જ નામ, બીજા નહીં. એટલા 4 જ ભગવાન ત્યાં આગળ છે. 4 નામ વાળા ભગવાન. કેટલા ભગવાન એની સંખ્યા આપણે આંકડી પ્રતિમાજી ના બધા 1342 કરોડ એટલી પ્રતિમા અને વ્યંત જ્યોતિષના અસંખ્ય હતા, પણ નામ બધાના 4 જ નામ હોય. અચ્છા, ખાલી 4 જ નામ છે. આપણે આ બધા ભગવાનના નામ નહીં લેતા? ના, એ નહીં. પ્રણામ સર. પ્રણામ સર. આપને જણાવ્યું 2 ક્વેશ્ચન. એક તો શત્રુંજયમાં
તીર્થ પ્રાય શાશ્વત છે, તેની પ્રતિમાઓ અશાશ્વત. તીર્થ આદેશ્વર એના ભગવાન ઉપરનું દેરાસર અશાશ્વત, એમાં રહેલી પ્રતિમા જે અશાશ્વત, માત્ર શાશ્વતો ગણવાનો તો શત્રુંજય. તો પછી છઠ્ઠા આરામાં શત્રુંજય ક્યાં હશે? શત્રુંજય તેનો ત્યાં જ રહેશે, પણ એની હાઈટ 7 હાથની હશે. હા, પણ પછી પ્રલય કે છે ને કે પ્રલય આવશે તો એ પ્રલય વખતે થશે, શત્રુંજય છે. એમ કરતા કરતા શત્રુંજય નાનું નાનું નતો, છેવટે 7 હાથનો રહેશે. એ પ્રલય જે થવાના છે શત્રુંજય નષ્ટ નહીં થાય, 7 હાથનો રહેશે જ. અચ્છા, એ ત્યાં જ રહેશે. હા, ત્યાં જ રહેશે. પછી પાછું એની હાઈટ એટલી હા, વધશે, ધીરે ધીરે વધશે વધવા એ રીતે. માંડશે. હા, પર્વત છે. બરાબર. ઓકે, પ્રણામ. મીનાબેન પ્રણામ. પ્રણામ ગુરુજી. પ્રણામ. હા, અચ્છા ગુરુજી, આજનો ક્લાસનો અને ગયા ક્લાસનો રેકોર્ડિંગ. રશ્મિબેન સર બોલું? હાજી, પ્રણામ સર. પ્રણામ સર. પ્રણામ. આપણે ભરત ક્ષેત્રમાં જ્યાં શાશ્વતા દેરાસર છે એ એમને એમ રહેશે, પણ બાકીની જે પૃથ્વી હોય એ તો બધું એ બાકીની નષ્ટ, બધું વિનાશ થઈ જશે. એટલે કે ફક્ત જે એ બનેલી વસ્તુઓ જે છે એ બધી વિનાશ થશે, પૃથ્વી તો રહેવાની જ છે. હા, પૃથ્વી રહેવાની છે, પણ જે બધા પર્વત છે એ બધા આકારો બીજા આપણા જે બદલાય બધા કે અરવલ્લી પર્વત છે કે આ બધા પર્વતો જે છે એ પર્વતો બધા નષ્ટ થઈ જશે. ના, વૈતાળીય પર્વતના જે એ બધા તો છે રહેશે. ના, વૈતાળી પર્વતો શાશ્વતો છે એટલે એ નષ્ટ ન થાય. અચ્છા, તો ત્યાં જે બીજી પછી અકર્મ ભૂમિ છે એ બધું નષ્ટ પેલા ને નક્કી બધું કરો, થાય. અકર્મ ભૂમિમાં 6 આરા છે જ નહીં, 6 આરા માત્ર ભરત અને ઐરાવતમાં જ છે. સોરી સોરી. હા, બરાબર છે. બરાબર. લીલાવતીબેન પ્રણામ સર. આપણે ગિરનારજીમાં કેવી રીતે છે, એવી રહેશે કે જશે? આવતી 24માં તો છે જ, અને ગિરનાર એ શત્રુંજયની ટૂંક જ ગણાય છે, એનો જ ભાગ ગણાય છે. એટલે શાશ્વત છે ને? ના ના, એમ ન ગણાય. એટલે શત્રુંજય રૂપે શાશ્વતો ગણવાય, ગિરનાર તેમાં અલગ ગણાય છે, એટલે એને શાશ્વતો આવતી 24 સુધી તો છે જ. આવતી 24માં પાછું એ રહેશે ખરા ને બંને? હાજી, આવતી 24માં શત્રુંજય અને ગિરનાર. હા, ગિરનાર છે જ. આવતી 24 બધા 24 ત્યાંથી જ મોક્ષે જવાના છે, એટલે છે શાશ્વતો. એટલે એટલા નહીં શાશ્વતો ને, એટલા પૂરતો ટકવાનો જ છે. એટલે પછી મોટો ત્યાં સુધી એ આવતી 24માં ભગવાન થશે ત્યાં સુધી એ રહેશે જ. નીનાબેન બસ સર, મારો આ જ ક્વેશ્ચન હતો. પ્રણામ. રાજવીબેન પ્રણામ સર. સર, તમે કહ્યું કે શેત્રુંજય છેલ્લે 7 હાથનો રહેશે, તો અંદર જે પછી પ્રતિમાજી ને એ બધું છે એની સાઈડ, એટલે એની પ્રતિમા હાઈટ બી કઈ નહીં, પ્રતિમાજી કઈ નહીં બચે, ખાલી તો શત્રુંજય શું રહેશે. બચશે? શત્રુંજય ખાલી પર્વત રહેશે. અચ્છા, એટલે અંદર કોઈ ભગવાન પ્રતિમાજી નહીં? કોઈ નહીં, કોઈ જ નહીં. અચ્છા, હાજી. કૌશિકાબેન પ્રણામ સર. પ્રણામ. આ તમે નંદીશ્વર દ્વીપનું કીધું તમે કે ત્યાં રાત દિવસ ના હોય, તો એ લોકોને કોઈ બીજી કોઈ ઇફેક્ટ જ જેવું ના હોય, ત્યાં આગળ ભક્તિ જ કરતા હોય. હા, એ ભક્તિ કર્યા કરે, એને ક્યાં અટકવાની છે? દેવોને શક્તિ છે, શરીર મજબૂત છે. તમારું મારું શરીર થાકી જાય, ભાઈ આ હવે કામ કર્યું, થાકી ગયો, હુઈ જવા દો. દેવોને એવો કોઈ પ્રશ્ન નથી, શરીર મજબૂત છે, ભક્તિ કર્યા કરે. અને બીજો ક્વેશ્ચન, તમે શેત્રુંજય કીધું 7 હાથનો થઈ જશે, ત્યારે જે અત્યારના આદિશ્વર ભગવાનની પ્રતિમા છે, તો આવતા જે આરો આવશે એમાં એ પ્રતિમા ના હોઈ શકે ને, બીજી હોય ને? હા, પછીના જયારે ફરી જાય શત્રુંજય ઉપર, ફરી કોઈ દેરાસર બનાવે અને પ્રતિમાજી સ્થાપન કરે ત્યારે ભગવાન આવશે ફરી. આદિશ્વર હોય એવું નક્કી ના હોય ને? જરૂરી નથી, જરૂરી નથી. અને આ શાશ્વતા ને અશાશ્વતા કીધું, તો અશાશ્વતી પ્રતિમા છે એ આપણે અત્યારના પૂજનીય છે, પણ પછી પાછો જે આરો આવે તેમાં આવી રીતે જ પાછું રહે ને બધું. જો અશાશ્વતી પ્રતિમા હોય, આવતી 24માં કઈ ટકે એવી શક્યતા, એટલે હા, કોઈ પ્રતિમાજી દેવલોકમાં લઈ જાય અને એ ટકે વસ્તુ જુદી છે, બાકી ટકે એવી શક્યતા લાગતી નથી. અચ્છા, અને અમે જે ખમાસના દઈએ છે ને, 13 ખમાસના તમે કીધું ને, તે આપણે શું બોલીએ છીએ? ભૂલી ગઈ. અષ્ટાપદાધીશ્વર, અમે છે ને 13 તીરથના નામ દઈને બોલીએ છીએ. શ્રી કદમગીરી સિદ્ધ ક્ષેત્ર, અષ્ટાપદ, ગંધાય નમઃ નમઃ, એવી રીતે અલગ અલગ નામ દઈને બોલીએ છીએ. અમારે ત્યાં નથી બોલાતું, તમારે ત્યાં બોલાય, આપના ગુરુમાં હા પડતા તમે બોલી શકો છો. અચ્છા, શકુંતલાબેન પ્રણામ. સર, આપણે આજે ને ઓલા
રાયપ્રસેની ને જીવાભિગમ એ બધા સૂત્રમાં વર્ણન આવે છે આનું. હા, બધા સૂત્રમાં વર્ણન છે આનું કે વ્યવહાર કળ, પ્રતિમા જે છે. જ્ઞાતા હા, કળ. હાજી છે. અનુજબેન. પ્રણામ સર. સર આપણે વાત કરી કે છઠ્ઠા આરામાં આપણે શેત્રુંજય નાનું થઈ જશે 7 હાથનું અને પછી ત્યારે મૂર્તિ પ્રતિમાજી બી નહીં રહે કે પ્રતિમાજી કઈ નહીં, બસ પતી ગયું, પછી ખાલી પર્વત રહેશે. તો જાય ક્યાં? કાળક્રમ છે, કાળક્રમે બધું જે છે નષ્ટ પામવાના સ્વભાવ વાળું છે, નષ્ટ પામે. અને કોઈ પ્રતિમાજી દેવલોકમાં લઈ જાય તો વસ્તુ જુદી છે. એટલે સર મને જિજ્ઞાસા એ છે કે હું ભગવાનની એમ કહું, પ્રતિમાજી કેવી રીતના આપણું નષ્ટ મકાન શું, થાય? આપણું મકાન છે, કાળક્રમ થાય પછી શું થાય? હા, એ તો એટલે બસ તો જૂનું એવું જ થાય છે. એટલે બધું. હા, તો બસ એ કાળક્રમ થાય પ્રતિમાજી અને એમાં બી જીર્ણ. એવું થાય સાહેબ. હા, પ્રતિમાજી પથ્થર છે, અહીંના સાદા પથ્થર છે, એટલે એ પથ્થરમાંથી બનેલી છે, પૃથ્વી કાય છે, એનો કાળ આવવાનો છે ને જીર્ણ થવાનું જ છે. આવું તો જોઈ જ ના શકાય. અઘરું છે કે આટલા પરમાત્માને, જે પરમાત્માને આટલા પૂજ્યા છે, વર્ષોથી જે પ્રભુની હા, ભક્તિ કરી છે, એ આપણે સામે નજરે નથી જોઈ શકતા. વિચારીને બી આમ એ થાય હા. કે રશ્મિ. સર શેત્રુંજય ઉપર જે બધા મંદિરો છે એ પણ બધા નષ્ટ થઈ જશે? હાજી, એ બધા નષ્ટ થશે. તો પછી આવતી 24 જયારે પછી તો ફરી એમાં ફરી મંદિર કોઈક બધા આવશે પાછા ને નવા જ ફરી પાછા ઉપર બંધાવશે દેરા. અચ્છા, બરાબર છે. ઓકે. હવે વ્યવસ્થા સંબંધીમાં એ રીતનું ખાલી અત્યારમાં એક એવો વિચાર આવે છે, પચખાણ ભાષ્ય કરવાનું હતું ચાલુ, પણ ગણતરી એવી છે કે પચખાણ ભાષ્ય હવે પર્યુષણ પછી કરાવશું. અને પર્યુષણ સુધી હવે રોજ ક્લાસ જે છે આ ચૈત્યવંદન વગેરેના ક્લાસ કરશું. ચોમાસી દેવવંદનના અર્થ પૂર્ણ થાય છે અને હવે જે છે પર્યુષણના ચૈત્યવંદન સ્તવન થોય એનો આપણે સ્વાધ્યાય કરીશું અને એ સ્વાધ્યાય રોજ રહેશે. આવતીકાલે જે છે શુક્રવાર છે ને, શુક્ર શનિ જોઈ લેશે આવતીકાલે શું કરવું વગેરે. નહીતર પછી સોમવારથી પર્યુષણનું બધું આપણું રેગ્યુલર આપણા જે છે ચૈત્યવંદન થોય સ્તવન વગેરે પર્યુષણનું બધું લઈ લેશું. અને પર્યુષણનું પતશે પછી આપણે નવપતજીનું ઓળીનું લેશું. હાજી રક્ષાબેન. હવે વ્યવસ્થા સંબંધી કોઈને કઈ જિજ્ઞાસા હોય તો પ્રશ્ન પૂછી શકો છો. પ્રણામ સર, મારે એ જ પૂછવું હતું, એટલે વિકાસભાઈ નો હશે ને ક્લાસ રાતના? વિકાસભાઈનો ક્લાસ ચાલુ રહેશે. વિકાસભાઈનો જે છે એ પ્રમાણે ચાલુ રહેશે, પણ વિકાસભાઈના ક્લાસમાં મારે વ્યવસ્થા બહુ ફેરવવી પડે. ક્લાસની અંદર જોડાય છે વધારે, કોઈ આવતા નથી. વિકાસભાઈનું હા, એ કેવું છે રેગ્યુલર આવતા નથી. એટલે હવે પછીના જેટલા પણ ક્લાસ છે એની અંદર ટોકન ફી લઈ અને જ એને જોઈન્ટ કરવામાં આવશે. તો વિકાસભાઈ કહે છે હું 2 દાડો મહેનત કરાવું અને મન કે મહેનત કરતા નથી, એટલે કે મારી મહેનત પડે છે. એટલે હવે પછી જેટલા છે, હમણાં રવિવારે મેસેજ આવી જશે, એટલે હા, સોમવારથી જેને 100 રૂપિયા કે જે ટોકન ફી ભરેલી હશે હા. એને જ એન્ટ્રી આપવામાં આવશે, બાકી નહીં. સર એ જણાવજો. હાજી. આપે જ કીધું કે આપે જ, એટલે આ ફરીથી આપણે રિપીટ કરશું ને 24 ભગવાન? ના 24 ભગવાન ને હવે સીધું પર્યુષણ ચાલુ થશે, પર્યુષણના ચૈતન્ય સ્તવન વગેરે. પર્યુષણ ના? અચ્છા અચ્છા, ઓકે ઓકે સર. રશ્મિબેન. પ્રણામ સર. પ્રણામ. સર સિમંદર સ્વામીના ચૈતંદન થોય ને કરાવો તો? નહીં કરાવશું, પહેલા અત્યારમાં પર્યુષણ આવ્યા છે, કોઈ પર્યુષણ ના લઈ લઈએ છીએ. હા હા હા, હાજી પણ એ કરાવજો. હાજી. પારુલબેન. પારુલબેન. દર્શનાબેન. પ્રણામ ગુરુજી, મારે આ વિષય બળનો એક પ્રશ્ન પૂછવો છે. પણ હમણાં એના વ્યવસ્થા સંબંધી પહેલા લઈ લઉં, પછી હું. જયશ્રીબેન. પ્રણામ. આ પચખાણ ભાષ્ય ચાલુ નથી થયું ને? ના નથી ચાલુ કર્યું. લગભગ ગણતરી છે કે પર્યુષણ પછી જ કરાવીશ. ઓકે, મને એમ કે મારું નથી આવતું કે શું? ના નથી. વર્ષાબેન. ઓકે. રશ્મિબેન. સર લાસ્ટ 2 ક્લાસનું રેકોર્ડિંગ બાકી છે, 2 કે 3 ક્લાસનું બાકી છે? બે ક્લાસનું અને આજના સાથે 3 ક્લાસનું રેકોર્ડિંગ બાકી છે. ઓકે. અને સર બીજો એક ક્વેશ્ચન, સર શાંત સુધારસ એક વખત કરાવો ને, 12 ભાવના ડિટેલથી કરવાની બહુ ભાવના છે. થોડું મને હજુ એક મને થોડું આના માટે થોડો ઉત્સાહ જાગે એટલે પ્રમાણે હું કરાવી દઉં છું, પણ અત્યારમાં આ રીતે કરું છું. સર એક વખત તમે કહ્યું હતું ને કે એ બહુ જાણવા જેવું છે, તે વખત એની બહુ ઈચ્છા છે, એક જ કારણ સમય ભાવમાં વૃદ્ધિ આવે. હા ચલો એને લઈ લઈશું, બરાબર છે. ભારતીબેન. સર હા, ગુરુ ભાષ્ય પતી ગયા. ગુરુવંદન ભાષ્ય પતી ગયું છે.
તો હવે શું લેવાનું છે ત્યાં? હવે પર્યુષણ પછી ચાલુ કરશું પચકાણ ભાષ્ય. અચ્છા, તો પછી આ અત્યારે જે થોડી નહીં ચાલુ છે એ કન્ટિન્યુ રોજ રહેશે. 9 થી 10 રોજ પાઠ રહેશે. ઓકે, પ્રણામ સર. પ્રણામ સર. સર આપ ફી જણાવશો ને? હા, એ બધું અત્યાર સુધી જેમ ચાલે છે એમ તમે ચલાવો, બાકી રવિવારે મેસેજ આવી જશે. અચ્છા અચ્છા, ઓકે સર, પ્રણામ. હાજી વર્ષાબેન. સર 5મો કર્મગ્રંથ શરૂ થશે? ના ના, હમણાં કોઈ શક્યતા નથી. અચ્છા, સર બહુ બિઝી થઈ ગયા. વૃષ્ટિબેન. પ્રણામ ગુરુજી, મારું પહેલા અનમ્યુટ જ નતું થયું એટલે નતું મારાથી બોલી શકાતું. ગુરુજી, બે વાત છે. એક તો આપણે પીડીએફ માં 24 જે નિવેદન છે ને આગળ આવ્યું થઈ જશે હમણાં. એ અને બીજું એ કે આજે બી કશું આવ્યું છે તો ફરી હું ગાથા આપતી હોઉં છું. મિચ્છામી દુક્કડમ રેગ્યુલર નથી અપાતી, પણ એમાં ફરીને ભરવાનું છે ફોર્મ. આજે પાછું આવ્યું છે. ક્યાં આવ્યું? મેં આજે ફરીથી જોયું એમાં કે જે જોડાયેલો એના માટે નથી. કોઈ ફોર્મ આવ્યું નથી, કોઈ મોકલ્યું જ નથી મેં ફોર્મ અત્યાર સુધી. ફોર્મ ની મેસેજ આવ્યો છે, તો મારી કઈ ભૂલ થઈ કોના તરફથી મેસેજ આવેલો છે? આપણા જૈન ઓનલાઈન પાઠશાળાના ગ્રુપમાંથી કે વિકાસ સર આ બધું ભાષ્ય પ્રતિક્રમણ સૂત્ર ને બધું લેશે. વિકાસભાઈ ગુરુજી, ફોર્મ ભરવાનું કોઈ જ અલગથી મેસેજ કરેલો નથી, અને તમારા ઉપર આવ્યો હોય તો મને મોકલજો. ઓકે, હું મોકલી દઈશ ગુરુજી. ધન્યવાદ. પ્રણામ. ઓકે, પ્રણામ. મીનાબેન. પ્રણામ ગુરુજી. મિચ્છામી દુક્કડમ. મને વચમાં ક્લાસમાં બોલવાનું થઈ ગયું, તે પૂછવાનું હતું. એ જ પૂછવાનું હતું કે આનો રેકોર્ડિંગ માટે, બીજું કઈ સવાલ રેકોર્ડિંગ અપલોડ થઈ જશે અને ગ્રુપમાં આવી જશે. જી જી ગુરુજી, પ્રણામ. ઓકે, પ્રણામ. વૃષ્ટિબેન. હા, હવે ઇતર કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. વૃષ્ટિબેન. જ્યોતિબેન. પ્રણામ ગુરુજી. પેલું શેત્રુંજય મહાત્મા છે ને, એમાં એક લીટી છે કે પજ્જુન સંબ પમુહા, બસ એટલી લીટીનો અર્થ જાણવો છે. પજ્જુન એટલે પ્રદ્યુમ્ન, પછી શું શબ્દ છે? સંબ એટલે સાંબ અને પ્રદ્યુમ્ન, પછી શું છે? પજ્જુન સંબ પમુહા. પમુહા એટલે વગેરે. સાંબ પ્રદ્યુમ્ન વગેરે. અચ્છા અચ્છા. કૌશિકાબેન. હા, પ્રણામ ગુરુજી. હા, પ્રણામ ગુરુજી. આપણે તમે કીધું કે અશાશ્વત પ્રતિમા, તો આપણે અત્યારે જે બી ભગવાનની ભક્તિ કરીએ, પૂજા કરીએ, તો બધી અશાશ્વતી પ્રતિમાની જ કરીએ છીએ ને? અશાશ્વતી છે, કારણ કે આપણે શાશ્વતી છે જ નહીં, તો આપણી પાસે જે છે એની પૂજા કરીએ છીએ. તો પછી એ બી ભક્તિ, આ તો ખાલી મને ડાઉટ છે, ભક્તિ ફરે તો ખરી જ ને આપણી? 100% ફળે. 100% ફળે. આપણા ભાવ હોવા જોઈએ, ભાવપૂર્વક ભક્તિ કરો અવશ્ય ફળે. કેમ કે અશાશ્વતી પ્રતિમા અશાશ્વતી ના એવું કોઈ નહીં. ના ના, એ તો શાશ્વતી છે અને અશાશ્વતી બંને છે. તો પ્રભુની સ્થાપના નિક્ષેપો અને સ્થાપના નિક્ષેપો ફળ આપે. આપે. નીનાબેન. પ્રણામ સર. સર, મેં આપને વાત કરેલી મહાવિદ્ય ક્ષેત્ર. કયું મહાવિદ્ય ક્ષેત્ર? મહાવિદ્ય ક્ષેત્ર મારે શીખવું છે. મહાવિદ્ય ક્ષેત્રનું આપણે શીખવું હોય તો આપણે એપ્લિકેશનની અંદર જૈન જોગ્રાફી કરીને કોર્સ છે, એમાં મહાવિદ્યનું વર્ણન કરેલું છે. એમાં છે? હા, આપણી એપ્લિકેશનમાં છે. હાજી, એપ્લિકેશનમાં જૈન પાઠશાળાનું ગ્રીન કલરનું સિમ્બોલ છે, એમાં? હા, બસ એમાં છે. એક જરાક નામ લખીને મોકલી દેશો? જૈન જોગ્રાફી કરીને છે, તમે જોશો તો બધા કોર્સ વાંચો તરત ખ્યાલ આવી જશે. લઘુ સંગ્રહણી કરીને છે. હાજી, દર્શનાબેન. ગુરુજી, આપણે મને અગ્ર મહિષીઓના નામ જોઈએ છે, તો કઈ બુકમાં મળે મને? અગ્ર મહિષીઓના નામ? રાક્ષસની અગ્ર મહિષીનું નામ જોઈએ છે. મને ધ્યાનમાં નથી. રાજવીબેન. પ્રણામ સર.
સર તમે એવું કહ્યું કે શેત્રુંજય ખાલી ડુંગર રહેશે ને આદેશ્વર ભગવાન ને બધું નષ્ટ થશે, તો સર એ તો એવું કહેવાય છે કે 7 વાર શ્વાસ લઈને બેઠા છે, તો બી નષ્ટ થાય આટલું હોય? જે અશાશ્વતી વસ્તુ છે, જે એ તો જે કાળનો ક્રમ છે એ તો થવાનું છે, એમાં તો કોઈ કરી શકવાનું નથી કઈ. કારણ કે એક વસ્તુ ફિક્સ છે, લોંગ ટાઈમ ટકશે વસ્તુ બરાબર છે, પણ એ પ્રભુ જે છે, પ્રતિમાજી છે, અશાશ્વતા છે, શાશ્વતા નથી. કારણ કે પ્રતિમાજી બનાવવામાં આવેલા છે, લોંગ ટાઈમ રહે છે, એની પ્રાચીનતા છે, એનો પ્રભાવ છે, એ વસ્તુ આખી જુદી છે, પણ છે અશાશ્વતી. પારુલબેન. હાજી. અને સર હાજી બોલો રાજુબેન. એક થી વધારે પ્રશ્નો હોય મને ખાલી કહેજો કે 1 2 3. હા સોરી, 2 છે હજી. સર ગિરનારજી શાશ્વતું નથી એમ કે છે કે શેત્રુંજય શત્રુંજયનું શત્રુંજય ત્યારે છેલ્લે શાશ્વતો ગણાય, ગિરનારજી શત્રુંજયની ટૂંક ગણાય છે, એટલે મુખ્ય શત્રુંજય ગણવાનું, ગિરનાર એની એક અલગ ટૂંક ગણાય છે. અને સર એપ્લિકેશન તમે કઈ એપ્લિકેશન કઈ છે? જૈન ઓનલાઈન પાઠશાળા એપ્લિકેશન. અને જો આઈફોન યુઝ કરો છો કે કયો યુઝ કરો છો? એન્ડ્રોઇડ. તો જૈન ઓનલાઈન પાઠશાળા એપ્લિકેશન ગ્રીન કલર ની મળશે. પારુલબેન. પ્રણામ ગુરુજી. 2 વાત છે. એક તો આપણે આ 2 એપના નામ જુદા કેમ હોય? 2 એક ના કરી શકાય? કયું? એન્ડ્રોઇડ માં ને એપલ માં. પેલામાં માય ઇન્સ્ટિટ્યૂટ આવે છે ને, હું પૂછી જો આ થઈ શકતું હોય તો હું તપાસ કરી જોઉં, જો થઈ જતું હોય તો. કેમ કે કન્ફ્યુઝન થાય. પેલું એક જ નામ હોય ને તો આપણને ખબર. જઈને ઓનલાઈન પાઠશાળા જ બેટર રહે ગુરુજી, કારણ કે આમાં એવું મારું માનવું છે. હા, વાત સાચી છે, પણ એન્ડ્રોઇડ ની એપ અલગથી કરે, આપણે આઈફોન ની કરે, ઓવર કોસ્ટ આવે છે, છતાં હું જાણી લઉં છું. ઓકે ના વાંધો નહીં. આ તો જસ્ટ એક જિજ્ઞાસ. અને બીજો પ્રશ્ન મારા માટે છે ગુરુજી, હા બોલો. કે હું પરમાત્માની વાણી પૂરી શ્રદ્ધાથી માનું છું, પણ મને જિજ્ઞાસા બહુ થતી હોય તો એ યોગ્ય કહેવાય કે પછી દોષ લાગે? જિજ્ઞાસા વાંધો નથી, શંકા ન હોય, જિજ્ઞાસા ચાલે, શંકા નહીં. હા, એટલે પેલું શું, એક પાદરી જિજ્ઞાસા અનેક થાય, કોઈ જ વાંધો નથી. કારણ કે જાણવાની જિજ્ઞાસા છે ને, ઈચ્છા છે, વાંધો નહીં, શંકા ન હોય. બસ મારા પ્રભુની વાત સાચી જ છે, એમાં મને કોઈ શંકા નથી, પણ કેવી રીતે એ જાણવાની જિજ્ઞાસા, કોઈ વાંધો નથી. ઓકે જી, ધન્યવાદ ગુરુજી. પ્રણામ. હા, પ્રણામ સર. સર, મૂળપતિ નું એક છે, 1 2 છે, પૂછું કે? હાજી. મૂળપતિ નો. હા બોલો. મૂળપતિ નો પેજ નંબર 5 ઉપર મૂળપતિ ને પડી લેણ પછી ગુરુ વંદન 6 ઉધ્વ. પ્રસ્ફોટક એટલે શું? પ્રસ્ફોટક અને 3 3 ને આંતરે 1 2 3 ફરી ફેરવી 1 2 3 એ 6 પ્રસ્ફોટક. અચ્છા, એને પ્રસ્ફોટક કે? હાજી. અચ્છા. અને બીજું છે 147 પેજ ઉપર આવશ્યક નિયુક્તિમાં પણ કહ્યું છે, એમાં આખો 4 લાઈન નો શ્લોક છે, એમાં 4થી લાઈન છે, તેમાંથી તે કારણ તે વિનિષ્ટ સંસાર વાળા વિઘ્નોને વિનય એવો કહે છે. ફરી પંક્તિ બોલો. વિનષ્ટ સંસાર વાળા વિઘ્નોને વિનય કહે છે. 147 પર છે. અચ્છા, કઈ નહીં સર. બીજું 148 પેજ પર. એક મિનિટ. ભાષ્યની પીડીએફ માં કે ચોપડીમાં? ચોપડી વાંચી. ચોપડીમાં કઈ ગાથા છે? 147 પેજ ઉપર ગાથા નંબર નથી, પણ સર પહેલા જ આવે છે કે નિવૃત્તિમાં લખેલું છે. નિવૃત્તિમાં પણ કહ્યું છે. મને ગાથા નંબર કહેશો તો હું એ રીતે શોધી શકું, એટલા માટે. ગાથા નંબર ગાથા નંબર આઈ થિંક 16 ઉપર જુઓ સર. 154 નંબર નું પેજ. 6 ઉપર. ગાથા નંબર 6 ઉપર. એમાં 4 લાઈન નો શ્લોક છે. ગાથા નંબર 5 6 માં કોઈ જ લખેલો મને શ્લોક દેખાતો નથી. મને પછી હોય તો પછી મોકલી આપજો. ચલો પછી એના સિવાયનો નેક્સ્ટ. પછી 140 પેજ ઉપર ફેટા વંદન છે, એમાં લખ્યું છે યથા યોગ્ય 1 2 3 વા 4 પ્લસ પછી અંગ નમસ્કાર કરવાથી ફેટા વંદન થાય છે. એટલે એક અંગને નમસ્કાર કરવો, 2 અંગને નમસ્કાર કરવા, 3 અંગને નમસ્કાર કરવા, એ પ્રમાણે લેવાનું. સર, ફેટા વંદન તો ખાલી આપણે હાથ જ જોડીને મસ્તક નમાવીએ ને. હવે જો 4 વંદન જ્યાં સુધી 5 ન અડે ત્યાં સુધી એ ફેટા વંદન માં જાય.
અચ્છા, ચાર અંગ ચાલે, ચાર અંગ વધે, ચાર અંગ આપણે નમાવીએ ત્યાર સુધી ફેટાવંદન કહેવાય. ઓકે 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 સર, બસ. હા પ્રણામ Thank સર. you, સર sir. 2-3 ક્વેશ્ચન છે કે પહેલા આરામમાં શેત્રુંજય કેટલી હાઈટ નો હતો લગભગ? હવે મને યાદ નથી, એ મારે આની અંદર કઈ કહેવાય, અષ્ટાપદની પૂજા નહીં, લગભગ 6 ગાઉનું કેવું કંઈક છે. હવે મને એવું આ બધાનું એક્ઝેક્ટ પ્રમાણ મને યાદ નથી અત્યારમાં, પણ 6 ગાઉનું કે 3 ગાઉનું એવું કંઈક છે વર્ણન. અચ્છા સર, આ શાશ્વતી અશાશ્વતી પ્રતિમા, શાશ્વતી પ્રતિમા છે તે બધી લગભગ આપણા જે હાઈટ હોય એવી રીતની હોય કે બહુ બધી ઊંચી હોય હાઈટમાં? ઊંચા પ્રમાણ વાળી હોય છે, સાવ નાની નથી હોતી. હા, અને સર ગુરુવંદન ભાષ્યમાં આપણે તમે એક મેસેજ આવ્યો હતો કે જેને કોઈ શંકા હોય એ રીતના, તો એ શંકા હતી કે ભાઈ આપણે ગીતાર્થ ગુરુને ઓળખવા કઈ રીતના, તો તમે આપે ક્લાસ એ સેશન હજુ મારે લેવાનું બાકી છે, પણ એ અવસર હું લઈ લઈશ. ઓકે, હા સર. રશ્મિબેન. સર, શાંતિનાથ ભગવાનની થોઈમાં મેં આપને પૂછ્યું હતું કે અંબિકા દેવી કેમ લીધા છે? નિર્વાણી અને વાઘેશ્વરી દેવી, એ હજુ મને જવાબ મળ્યો નથી, મેં બાકી છે. ઓકે ઓકે, એ જવાબ મળે. જી. આઈફોન 12. પ્રણામ સર. પ્રણામ. પ્રતિક્રમણ અને 5 પ્રતિક્રમણની રેડિયમ બુક ક્યાં મળે? જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાઈ ગયું તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ.